श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। दैवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयम् अणुरेष धर्मः अन्यं वरं नचिकेतो वृणीष्व मामोपरोत्सीः अतिमासृजेनम् देवैरत्रापि विचिकित्सितं किलम् त्वञ्च मृत्यो यन्न सुज्ञेयमत्थ वक्ता चास्य तादृक् अन्यो न लभ्यः नान्यो वरस्तुल्यः
एतस्य कश्चित् शतायुषः पुत्रपौत्रान् वृणीष्व बहून् पशून् हस्तिहिरण्यमश्वान् भूमेर्महदायतनं वृणीष्व भूमेर्महदायतनं वृणीष्व स्वयं च जीव शरदो यावदिच्छसि एतत्तुल्यं यदि मन्यसे वरम् वृणीष्व चित्तं वृणीष्य वित्तं चिरजीविकाञ्च महाभूमौ नचिकेतस्त्वमेधि कामानां त्वा कामभाजं करोमि ये ये कामा दुर्लभा मर्त्यलोके सर्वान् कामांश्चन्दतः प्रार्थयस्व इमा रामाः सरथा सतूर्याः न हि दृशा लम्बनीया मनुष्यैः आभिर्मत्प्रत्ताभिपरिचारयस्व नचिकेतो मरणं मानुप्राक्षेः विस्मो मंत्र नचिकेताए त्रीजું વરદાન પસંદ કર્યું અને કીધું કે મર્યા પછી કોક કહે છે કે આત્મા છે, મર્યા પછી કોક એવું કહે છે કે આત્મા નથી, તો મારે એ જાણવું છે કે આત્મા કોણ છે. કે મર્યા પછી શું થાય જાણવામાં એને રસ નથી, પણ એ જાણવા માંગે છે કે જે કોક કહે છે આત્મા છે ને કોક કહે છે આત્મા નથી, એ આત્મા કોણ છે મારે જાણવું છે. અને મારે કોની પાસેથી શીખવું છે? અનુશિષ્ટ, તમારી પાસેથી. ત્વયા અહમ અનુશિષ્ટ, મારે તમારી પાસેથી ભણવું છે. અને વરહ તૃતીયઃ વરાણામ, છેલ્લું વરદાન છે, હું તમારી પાસેથી આ માંગુ છું. આટલું કીધા પછી જેવી રીતે સારા ટીચર છે એ સ્ટુડન્ટની પરીક્ષા કરે કે ભાઈ આ વિદ્યાર્થી કેવો છે, એવી રીતે સારા ગુરુ છે એને ખબર છે કે હવે મારે જો ભણાવવાનું છે કે સ્ટુડન્ટ લાયક છે કે નહીં, અધિકારી છે કે નહીં, એને ચકાસવા માટે થઈ લાંબુ કહેવાય ને ઘણું બધું એની પ્રલોભન આપીને એને કહેવા માંગે છે કે જો ફસાઈ જાય તો મારે ભણાવવું માંડ્યું, અને જો એ ન ફસાય તો આના જેવો ઉત્તમ શિષ્ય ન મળે. એટલે કે એના માટે થઈ આ બધા શ્લોક છે ખરેખર કેવી છે તો એની પરીક્ષા છે. એટલે 21મા શ્લોકમાં યમ ધર્મરાજાએ કીધું કે તે જે પ્રશ્ન પૂછ્યો એના ઉપર દેવેહી અત્ર અપી વિચિકિત્સિતમ પુરા, ઇવન દેવતાઓને પણ આત્મા શું છે, આત્માનું ખરેખર વાસ્તવિક સ્વરૂપ કેવું છે એને પણ શું છે તો કે વિચિકિત્સિતમનો અર્થ થાય ડાઉટ છે, સંશય છે, એને ખબર નથી કે આત્મા શું છે. કારણ કે સુવિજ્ઞેયમ એષઃ ધર્મઃ અણુ ન, એટલે કે આ ધર્મનો અર્થ થાય એષઃ આત્મા. એષઃ આત્મા કે આ જે આત્મા છે એ અત્યંત કેવો છે? સૂક્ષ્મ છે. એટલે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સૂક્ષ્મ મન જોઈ, અને એ સૂક્ષ્મ મન ન હોય અને ઇવન સૂક્ષ્મ મન હોય તો પણ સુવિજ્ઞેયમ ન, એને જાણવું કે સમજવું છે એટલું સહેલું નથી. ન સુવિજ્ઞેયમ
એટલા એના કરતે તું એવું કર નચિકેતા, યમધર્મરાજા કહે છે, અન્યમ વરમ, તું કંઈક બીજું માગી લે. અન્યમ વરદાન છે એ નચિકેતો વૃણીશ્વર, તું બીજું માગી લે. મા ઉપરોત્સિહ, મહેરબાની કરીને મારા ઉપર તું બળ ન કર. એક માં છે એનો અર્થ થાય મને, અને બીજો માં નો અર્થ થાય નહીં. એટલે કે એક માં નો અર્થ થાય માં મને, અને તું મારા ઉપર બળજબરી ન કર, મારા ઉપર ફોર્સ ન કરે. અને માં પાછો મામ અતિ સૃજેન, તું મારા ઉપર છોડી દે. આ બોલ મારે ભણાવ કે ન ભણાવ તું પસંદ ન કર, એમ તું મારા ઉપર છોડી દે. એટલે જેવું યમધર્મરાજા એવું કીધું કે આ તો દેવોને પણ ડાઉટ થયો, તો કે તો બહુ સારું. જો દેવોને એને પણ આમાં ઉપર ડાઉટ થતું હોય તો મારે તો એ વધારે જાણવું છે. એટલે ક્યાંય ગયું આગળ જતું રહ્યા. એટલે એને કીધું કે દેવેહી અત્ર અપી વિચિકિત્સિતમ કિલમ, જો ખરેખર, કિલ નો અર્થ થાય જો ખરેખર દેવો વડે પણ આના વિશે ડાઉટ કે સંશય એવું થતું હોય તો પછી તમારા જેવું ટીચર મને ક્યાં મળે. એટલે એને કીધું ત્વમ ચ મૃત્યુ, હે મૃત્યુ દેવતા, હે યમધર્મ રાજા, સુગ્નેય માથ, તમે જ એવા છો કે સારી રીતે આને ભણાવી શકો, આનું બધું તોડી શકો. અસ્ય, અસ્ય નો અર્થ થાય અસ્ય આત્મનઃ બ્રહ્મ વિદ્યાયાઃ વક્તા. અસ્ય એટલે આના, આના એટલે કોના, તો કે બ્રહ્મ વિદ્યા કે આત્માના વિષયના વક્તા છે. ત્વાદૃક, તમારા જેવા અન્ય ન લભ્ય, તમારા જેવા બીજા કોઈ પણ આવા સારા ટીચર છે મને ક્યારે મળે એમ નથી. એટલે કે ન અન્ય વરહ, મારે બીજું કોઈ વરદાન છે. તુલ્ય એતસ્ય, આજે બ્રહ્મ વિદ્યા જેવું બીજું કોઈ પણ વરદાન તમે મારી પાસે ઓફર મૂકી છે, મને મંજૂર નથી. મારે તો ઓલું જ જાણવું છે. આટલું કીધું પછી હવે પૈસાનું. માણસને જીવનમાં 3 વસ્તુ જોતી હોય. આપણે કહીએ ને વિત્તેષણા, લોકેશણા, પુત્રેષણા. એટલે હવે એને એ બધી ઓફર મૂકી. વિત્તેષણાની મૂકી, પુત્રેષણાની મૂકી, અને લોકેશણા તો અહીંયા આવ્યો છે ને એટલે થવાનો છે, અત્યાર સુધી ફેમસ છે એટલે એને યશ તો મળવાનો જ છે. એટલે 2 પ્રકારની ઓફર, પુત્રેષણા અને લોકેશણા, એટલે શું વિત્તેષણા. એટલે આની અંદર છે પુત્રેષણા. હવે એને બિચારાને શું પુત્રેષણાનું હોય, 8 વર્ષના છોકરાને, પણ છતાંય કીધું તું પુત્ર પ્રાપ્ત કર, તું પૌત્ર પ્રાપ્ત કર. અને એ પાછા કેટલી ઉંમરના, તો કે શતાયુષ, 100 વર્ષના દીકરા થાય ત્યારે 100 વર્ષના પૌત્ર થાય. અને પછી વિત્તેષણા, તારે જે જોતું હોય બહુન પશુ, ઘણા બધા પશુઓ, ઘણા બધા હાથીઓ, ઘણું બધું સોનું, ઘણા બધા ઘોડા, તું કે એ બધું વૃણીશ્વર, તું બધું માગી લે. ભૂમે હે મહત આયતન વૃણીશ્વર, ભૂમિ ઉપર અત્યંત વિશાળ જગ્યા તારે જોતી હોય, કારણ કે આ બધા રાખવા જોઈએ બાંધવા, એટલા માટે થઈને યુ ચૂઝ, તું એને એ પણ માગી લે. પણ ઓલું ન માગે. પાછું છેલ્લું લાઈન આઈ થિંક એ જ હશે કે તું મહેરબાની કરીને, અચ્છા સ્વયં છે જીવ, પુત્ર ને પૌત્ર કદાચ 100 વર્ષના થઈને પોતે જ ન જીવે તો, એટલે કીધું સ્વયં છે જીવ, તું પોતે પણ જીવ. કેટલું, તો કે શરદ યાવદ ઈચ્છસી. પછી કીધું 100 શું, તારે જેટલું જીવવું એટલું તું જીવ, પણ તું મહેરબાની કરીને તું આ મને ન માંગ. અને કીધું તે જે વરદાન માંગ્યું છે એ વરદાનનું ઇક્વલ એ હું તને આપવા તૈયાર છું. આપણે 2 પલ્લા કરીએ ને, 2 પલ્લાની અંદર એકની અંદર છે આત્મજ્ઞાન વાળું પલ્લું, અને બીજા પલ્લાની અંદર આ બધું હિરણ્ય, હાથી, ઘોડા એ બધું. એટલે આમાં એવું કીધું કે એતત તુલ્ય, આ જે વરદાન જેટલું સમાન, તું એવું માનતો હોય યદિ મન્યસે વરમ, બીજું કાંઈ પણ એવું વરદાન છે તું જે માગે છે એવું છે, એ વૃણીશ્વર, એ તું લઈ લે, એ તું પસંદ કરી લે. વિત્તમ, વિત્તમ નો અર્થ થાય પૈસા. ચિરજીવિકાંચ, જીવવા માટે તારે જે પણ પૈસા જોતા હોય, આપણે એમ કહીએ કે તું તમે એમ કહો છો કે તારે જેટલું જીવવું એટલું જીવ, પૈસા નો તારે શું કરવાનું, એ તારે જેટલા પૈસા જોતા હોય એટલા લઈ લે. મહાભૂમો નચિકેતઃ ત્વમેધિ, ત્વમેધિ ન યુ પ્રાપ્નોસી, તું પ્રાપ્ત કર. કેવું, તો કે મહાભૂમો, વિશાળ વિસ્તાર પૃથ્વી ઉપરનો, એ બધો વિસ્તાર તું પ્રાપ્ત કર. અને તને જે જે પણ ઈચ્છાઓ થાય તારા મનમાં, કે મારે આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે, એટલે કામાનામ કામ ભાજન કરોમિ, તારે જે જે પણ ઈચ્છા હશે
એ કામ, એ ઈચ્છાઓનો ભાગીદાર હું તને બનાવી દઈશ. કોક એમ કે મારે ચોકલેટનો પહાડ જોઈએ છે તો ચોકલેટનો પહાડ થઈ જાય. કોક એમ કે ભાઈ ઝાડમાંથી બસ હવે બધું ખરવા માટે સારી સારી મિષ્ટાન. તો એવું બધું જે પણ તારી ઈચ્છા હોય એ બધું ત્વા એટલે કે તને હું તારી પાસે રજૂ કરીશ. વોટ એવર યુ વિશ, તારે જે પણ જોઈ એ બધું હું તને આપવા તૈયાર છું, પણ મહેરબાની કરીને તું ઓલું ન પૂછે. આમાં કે છે જે આ છેલ્લું આપણે જોયું, યે કામાહ દુર્લભ મર્ત્યલોકે. મર્ત્યલોકનો અર્થ થાય પૃથ્વીલોક. પેલો છે ને દેવલોક છે, આપણો છે મર્ત્યલોક છે. મર્ત્યલોક એટલે છે કે આપણે જેવા જીવીએ એટલે તરત ખબર પડવાની છે કે આપણે મરી જવાના છે. જે મરણશીલ ધર્માહ એને કહેવાય મર્ત્ય, જેનું મરણ થવાનું છે. અને પૃથ્વી કેવી છે તો જે જન્મે પેલામાં લાંબા જીવે અને ત્યાં મરે નહીં, સીધું શરીર બદલાઈને પાછા આવતા રહે. ત્યાં રામ બોલો ભાઈ રામ નથી દેવલોકની અંદર. અત્યારે રામ બોલો ભાઈ રામ નથી રહ્યું, પણ બિચારા ઓલા જગદીશસિંહ નું કઈક વાગે છે. એ સાંભળીને એટલું સારું ભજન હતું, પણ એ ભજન સાંભળતા એમ થાય કોઈ ગુજરી ગયું હશે. એટલે એને કીધું કે મર્ત્યલોક, આ પૃથ્વી લોકની અંદર જે ભોગ છે, જે આનંદ છે એ કેવા છે, અત્યંત દુર્લભ. તને ન એ તું કલ્પના ન કરે એવા બધા આનંદો છે. તારે જે જોઈ માગી લે. એટલે કે જે પૃથ્વી લોકની અંદર દુર્લભ આનંદ છે, સર્વાન કામાન એ બધી જ તારી ઈચ્છાઓ છે. છંદતઃ પ્રાર્થયસ્વ. છંદતઃ એટલે તારી ઈચ્છા મુજબ, તારે જે પણ વિશ છે, તારી જે પણ ઈચ્છા છે, પ્રાર્થયસ્વ નો અર્થ થાય યુ આસ્ક, તું મારી પાસેથી માગ. આટલું તો એને કીધું, પછી એને થયું ગોલામાં કઈ ફેરફાર નથી થયો, એટલે મોટી પ્રપોઝલ મૂકી અને એને કીધું કે ઇમારામાહ સરથાહ સતુર્યાહ. આ બધી જ અપસરાઓ પછી સરથાહ એ કેવી છે તો કે રથેન સહિત, રથ સાથે એ બધી આવે છે. અને ખાલી રથ ઉપર બેઠા નથી બધી અપસરાઓ, સતુર્યા વાજિંત્ર વગાડે, જાત જાતના સંગીત વગાડે છે. અને આવું તમે ક્યારે મનુષ્ય લોકની અંદર નહીં જોયું કે મનુષ્ય ઈદૃશાહ ન લંબનીયા. મનુષ્ય વડે આવું ક્યારે પણ પ્રાપ્ત થવું શક્ય નથી. એવા બધા હું આ બધી કેવાય અપ્સરાઓ છે, આ બિહી અપ્સરા બિહી મત પ્રત્તાબિહી, આ બધી જ અપ્સરાઓ છે, હું તને ભીટ માંગુ છું. અને એ બધું આવીને તારું શું કરશે, પરિચાર. એની પાસે તું કામ કરાવ, દાસીઓ જેમ કામ કરાવતી હોય એ અપ્સરાઓ પાસે તું કામ કરાવ, પણ તું મારી પાસે નચિકેતઃ મરણમ મા અનુપ્રાક્ષી. તું મહેરબાની કરીને આ મરણા પછી આત્માનું શું થાય ને આત્મા શું છે એવો ક્વેશ્ચન છે કે એવો પ્રશ્ન છે, તું મને ના પૂછ. આટલું યમધર્મરાજાએ પ્રલોભન આપ્યું. કોને તો કે આપણા હીરોને, નચિકેતાને. હવે નચિકેતા છે એ આટલું જે આપણે અહીંયા પૂરું કર્યું હતું કે એવમ પ્રલોભ્યમાન અપી નચિકેતા, આટલા બધા એને પ્રલોભન આપવા છતાં પણ નચિકેતા છે કેવો છે, મહાવૃતવત, મોટા સરોવર જેવો, અક્ષોભ્ય એની અક્ષોભ્ય, કોઈ પણ પ્રકારનું એના મનની અંદર આ માંગેલો એવું ન થયું. એવો નચિકેતા છે એ હવે એ બોલે છે. હવે નચિકેતા છે એ યમધર્મ રાજાને જવાબ આપે છે. અને એને જે જવાબ આપ્યા એ આપણે થોડુંક આપણામાં આવી જાય તો આપણામાં વૈરાગ્ય પાકો થઈ જાય. શોભાવાહ આપણે બોલ્યા છીએ, શોભાવાહ મર્ત્યસ્ય યદંતકૈતત સર્વેન્દ્રિયાણામ જરયન્તિ તેજઃ અપિ સર્વં જીવિતમ અલ્પમેવ તવૈવ વાહાઃ તવ નૃત્ય ગીતે. તમે જે પણ ઓફર મૂકી, એને પેલા પૃથ્વીની ઓફર મૂકી હતી, પૈસા કીધા હતા, પછી હાથી ઘોડા હિરણ્ય અશ્વાન આ બધું એને બધી ઓફર મૂકી હતી, પ્લસ રમાહા એટલે કે સ્વર્ગની બધી અપસરાઓ
એ બધી કેવી છે એટલે એના માટે એને શબ્દ વાપર્યો શોભાવા. શ્વ એક શબ્દ છે, શ્વનો અર્થ થાય આવતીકાલ. શોભાવાનો અર્થ થાય આવતીકાલે એ રહેશે કે નહીં રહે એ આપણને ખબર નથી. આપણે આટલું મોટું સપોઝ નચિકેતાએ મોટું સામ્રાજ્ય વસાયું, બધું યમ ધર્મરાજા એને આપી દીધું. હવે એક ભૂકંપ આવ્યો, કદાચ આવે ધરતીકંપ તો ગમે ત્યાં આવે, તો એક બધું અંદર જતું રહેવાનું, જેમ ભુજની અંદર ને કચ્છમાં થયું હતું. તો કે એ બધું તમે આવો છો આપો છો એ બધું કેવું છે શોભાવાહ, કાલે હશે કે કાલે નહીં હોય એ ખબર નથી. એટલે એનો અર્થ થાય આ દુનિયાની બધી વસ્તુ કેવી છે તો અનિત્ય. શોભાવાનો અર્થ થાય કાલે હશે કે નહીં, પણ એના પરથી આપણે એનું તાત્પર્ય કે તારણ શું કાઢી શકીએ કે બધી જ દુનિયાની વસ્તુ તમે જે ઓફર કરી એ બધી કેવી છે અનિત્ય છે. શોભાવાહ અનિત્યાહ. મર્ત્યસ્ય શોભાવાહ એટલે દુનિયાના જે માણસો છે એને તમે જે વસ્તુઓ છે એ બધી કેવી છે તો કે નાશવંત છે એમ પણ કહી શકાય. અને આની અંદર જે એક યતની અંદર અંતક એ યમધર્મરાજાનું સંબોધન છે, પણ યમધર્મરાજાનું કામ શું છે બધાનો અંત લઈ આવે, એટલે કે અંતક જે બધાનો અંત લઈ આવે એટલે તમે કેવા છો તો કે અંતક કે હે યમધર્મરાજા હે અંતક તમે જે પણ આપ્યું છે એ બધું જ કેવું છે તો કે શોભાવા. જેનું ગીતાએ કીધું તું માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયિનઃ અનિત્યાહ તાંતિતિક્ષ્વસ્ય. જે અનિત્યા ભગવાને કીધું તું એ અહીંયા આને શું કીધું આપણા નચિકેતાએ શોભાવા. દુનિયાની બધી વસ્તુ કેવી છે તો કે નાશવંત છે. અને સપોઝ તમે એમ કહો છો કે આ બધા જ થી તું આનંદ કર, આટલા બધા હું તને વસ્તુ આપું એ વસ્તુથી તું આનંદ કર, તો એ હું જલસા કરું દુનિયાના વિષયોનું તો એનાથી મારું શું થવાનું છે. એક એને કીધું સર્વે ઇન્દ્રિયાણામ તેજઃ જરયંતી. મારી જેટલી ઇન્દ્રિયો છે ધીમે ધીમે ક્ષીણ થશે. જેટલો હું ઉપભોગ વધારે કરું એટલું મારા બધા ઇન્દ્રિયોની શક્તિ છે કેવી થઈ જાય તો કે ક્ષીણ થતી જાય. અહીંયા તેજનો અર્થ થાય શક્તિઓ. માણસો બહુ કોમ્પ્યુટર જોવે, માણસો છોકરા મોબાઈલમાં અત્યારે તો બિચારાને બધું આવે છે ને ભણવાનું, આમને જોયા કરે તો આંખને નંબર આવી ગયા. એ આવ્યા છે એનું કારણ કયું છે તો કે એક જ વધારે જેટલું આપણે કહેવાય ને નોર્મલ કરતા વધારે જેટલો ઉપયોગ એટલું એને આપણને નુકસાન જ કરે. એટલે એને કીધું કે સર્વે ઇન્દ્રિયાણામ તેજઃ જરયંતી. એટલે શંકરાચાર્ય કીધું ખાલી તેજ નહીં પણ કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરીને તેમાંથી 3-4 વસ્તુનો નાશ થાય. એક આમાં લખ્યું છે તેજઃ, શંકરાચાર્ય જેના ભાષ્યમાં લખ્યું છે ધર્મ. વધારે પડતું વસ્તુઓનો ઉપયોગ કરવાથી ધર્મનો નાશ થાય, તેજનો નાશ થાય, પ્રજ્ઞા અને છેલ્લું છે યશઃ. યશઃ લખાતું નતું. યશઃ એક તો આપણી ઇન્દ્રિયો છે એની શક્તિ ક્ષીણ થઈ જાય એને કહેવાય તેજઃ જરયંતી. પછી એમ કે આપણી પાસે જે પણ વિષયો ઉપલબ્ધ કર્યા આપણા ઉપભોગ માટે એ આપણને ક્યારે મળે જો આપણી પાસે પુણ્ય હોય તો જ. અને જેટલું આપણે એનો ઉપભોગ કરતા જ રહેશું તો આપણા પુણ્ય શું થઈ જશે તો કે ખર્ચાઈ જશે. એટલે અહીંયા ધર્મનો અર્થ છે પુણ્યમ છે એ પણ શું થઈ જશે તો કે જરયંતી. આપણા પુણ્ય છે એ ક્ષીણ થઈ જશે. હું હંમેશા કહું કે 2 પ્રકારના પુણ્ય છે. એક પુણ્ય છે એ એવા છે કે જે આપણી પાસે હોય એઝ એ વાથું પ્રારબ્ધ કર્મની અંદર, તો આપણને શાસ્ત્ર ઉપર રુચિ થાય, આપણને ભગવાન ઉપર પ્રેમ થાય કે આપણને મહાત્માઓ અને સાધુઓનો સંગ ગમે. એ એક પ્રકારનું પુણ્ય છે. પણ આરબ દેશની અંદર સોનાના મહેલમાં જન્મવું એ પણ પુણ્ય જ છે. ઝૂંપડામાં જન્મવું એના કરતા કોઈક રાજાને ત્યાં આપણે બધા
એક છે ભ્રુવી કરીને રાજા છે, એની પાસે સોનાની થાળી, એનું બધું વર્ણન આવે. તો એના ઘરમાં કોક જન્મે તો પુણ્ય હોય તો જ જન્મે ને. એટલે કે એ પણ કેવું છે તો કે એ પણ પુણ્ય છે. એટલે કે પુણ્યમાંય પણ ફેર જ છે. એટલે હંમેશા કહું કે પુણ્ય ને પાપ કે કોઈ પણ વસ્તુ છે ને બ્લેક એન્ડ વ્હાઈટ નથી. બ્લેક એન્ડ વ્હાઈટ નો અર્થ થાય આ જ પુણ્ય છે અને આને જ પાપ છે એવું નથી. એના પણ શેડ હોય. જેવી રીતે લાલ લીલા કલરના બધા શેડ હોય એવી રીતે પુણ્ય પાપના શેડ છે. કૂતરો છે, આપણે એમ કે પાપ યોની છે કે પુણ્ય યોની છે? કૂતરાની યોની છે, પાપ યોની છે. કારણ કે હવે એમ કે છે કે એકાદ એક્ટર છે, એના ઘરમાં એને કૂતરા રાખ્યા છે. કોક છે સલમાન, કઈ નામ હું ભૂલી ગઈ છું, પણ કોક એક્ટર છે એને કૂતરા રાખ્યા છે, એના માટે સ્પેશિયલ ઘર બનાવ્યું છે. એ બધા એસી માં રહે છે અને ડોક્ટર આવીને ચેક કરી જાય છે અને કે આને આ ખોરાક આપવો, આને એ પ્રમાણે બધા કૂતરાઓ છે ખાઈ ખાઈને જલસા કરે. તો આપણા કરતા કૂતરાનું ભાગ્ય ન હારું. એટલે આપણે એમ માનીએ છીએ કે પુણ્ય અને પાપ છે આવા છે, પણ એવું નથી. પુણ્ય અને પાપની અંદર પણ શેડ. એટલે જયારે અહીંયા લખ્યું તેજ હજરયંતી, એટલે કે વધારે પડતા ભોગ ભોગવવાથી આપણું જે પુણ્ય છે, પછી એ પુણ્ય અધ્યાત્મ રૂપી પણ હોય કે એ પુણ્ય છે વિષયોને પ્રાપ્ત કરવાનું પણ હોય, કોઈ પણ હોય, એ પુણ્ય છે એ પણ શું થઈ જશે તો ક્ષીણ થઈ જશે. જરાયંતી નો ક્ષીણ થાય. એક નાની વાર્તા છે, હું કદાચ કઈક ગોટા મારું તો ખબર નથી, કારણ કે તળપદી છે, કે એક દીકરી હતી, એના પિયર હતી, ત્યારે એના પિયરની અંદર બહુ આધ્યાત્મિક, બહુ ધાર્મિક વાતાવરણ, જે અતિથિ આવે ને એને બધાને સ્વાગત કરે, મહાત્માઓ જમાડે, એવું એના ઘરનું વાતાવરણ. હવે એવી દીકરી પરણીને સાસરે ગઈ, બીજા ઘરે ગઈ. હવે જેવી સાસરે ગઈ એનાથી ઓલા ટોટલી ઊંધા. કોઈ પણ મહાત્માને ઘૂસવા ન દે, કોઈને પણ કઈ આપે નહીં, પૈસાદાર બહુ, ઘર સારું પણ કઈ આપે નહીં, કોઈને કઈ ખવડાવે નહીં. પછી એ દીકરીના ગામનો એક કોઈ કાકો કે મામા કે કોઈ પણ ભાઈ એને ત્યાંથી પસાર થઈને એમ થયું કે આપણા ગામની દીકરી છે ને તો આપણે મળી આવીએ. એટલે મળવા ગયા તો ઓલા કીધું મળી લેજો, કે ખવડાવવા પીવડાવવાની વાત નહીં, આવ્યા હોય તો તારે મળવું હોય તો મળી લે. એટલે ભાઈ કે મળવું જ છે, મારે ખાવું પીવું નથી. એટલે બેઠા. પછી દીકરીને કીધું કે કેવું ચાલે છે તારા ઘરમાં? એટલે કે વાક્ય હતું કે અત્યારે, હા, એટલે ઉપવાસી છે. આખરે એક વાક્ય હતું, શું કોઈને યાદ છે? હે, એટલે ના, વાસી ખાય છે ને ઉપવાસી છે. એટલે એને કીધું કે વાસી ખાય છે ને ઉપવાસી છે. એટલે ઓલો સારો હતો, જે મળવા આવ્યો હતો ને ક્યાં સમજી ગયો. એટલે ઓલી સાસુ સાંભળતી હતી. એને કીધું તે આવું શું બોલ્યો, આપણે ક્યાં વાસી ખાય છે, કે આપણે તો રોજ ઘરમાં તો તાજું તાજું જ ખાય છે. એટલે એને કીધું કે તમે અત્યારે જે જલસા કરો છો, તમે આટલા પૈસાદાર છો, એ શેને લીધે આવે છે? તો તમારા પુણ્યને લીધે. પુણ્ય આ જન્મનું છે કે આગલા જન્મનું? તો કે આગલા જન્મ. તો કે વાસી થયું કે ફ્રેશ થયું? તો એ ફ્રેશ નો કે વાસી જ કહેવાય. એટલે કે અત્યારે તમે જે આનંદમાં રહ્યો છો એ કેવું છે? તો કે વાસી ખાવ છો. પણ કોઈ પુણ્ય તો કરતા નથી, કોઈ આવડે જમાડતા નથી. એટલે અત્યારે કેવા રહ્યો છો? તો કે ઉપવાસી. એવું આમાં થાય. એટલે જરા ધર્મનું શું થાય કે જો આપણે વપરાશ કરીએ તો આપણો ધર્મ છે, આપણો પુણ્ય છે, શું થઈ જાય તો કે ક્ષીણ થઈ જાય. એક વધારે પડતું ઉપયોગ કરવાથી ઇન્દ્રિયોનો. બીજું લખ્યું કે એનાથી શું થાય તો કે આપણી પ્રજ્ઞા નાશ પામે. પ્રજ્ઞાનો અર્થ શંકરાચાર્યજી ભાષ્યમાં લખ્યો કે એને શાસ્ત્ર ભણવામાં રુચિ ન રહે. જે માત્ર વિષયોમાં જલસા કરતા હોય ને આપણે એમ કહીએ કે આવો જરાક બેસો, આપણે ગીતાનો ક્લાસ સાંભળો, એકાદ ઉપનિષદનો, અને બેસે તો અંદર એનો જ ઘણી વાર એ બધું. એટલે કે એની શાસ્ત્ર સમજવાની પ્રજ્ઞા, જે સૂક્ષ્મ બુદ્ધિ હોય, એનું પણ શું થાય તો કે નાશ થાય. કોનો? જે વધારે પડતી ઇન્દ્રિયોનો ઉપયોગ વિષયોમાં કરે, ખાવા પીવામાં, જલસા કરવામાં. અને ચોથું અહીંયા લખ્યું છે યશઃ જરાયંતી. જે વ્યક્તિ હંમેશા જલસા જ કરતી હોય એનું સમાજમાં સ્થાન હોય. માણસોને ખબર છે કઈ કરતો જ નથી, જલસા જ કરે. એટલે માણસોને એના ઉપર માન ન રહે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ને પૃથ્વીરાજ ચૌહાણ છે. જે કોઈને એની જો ઇતિહાસ ખબર હોય તો પૃથ્વીરાજ ચૌહાણ છે, અત્યંત શ્રેષ્ઠ હતો, અત્યંત બાણાવળી હતો, વીર હતો, બધું હતું. એની વાઇફનું નામ હતું સંયુક્તા. હવે એની સાથે મેરેજ થયા પછી એને એના લગ્ન જીવનમાં એટલો ઓતપ્રોત થઈ ગયો કે એના બધા આવીને એને સમાચાર આપ્યા કે ભાઈ મુસ્લિમ આવે છે,
તમે આમાંથી હવે રાણીવાસમાંથી બહાર આવો, એની સાથે યુદ્ધ કરો. પણ એટલો બધો કે ભલે ને આવા દે, હું જોઈ લઈશ. એક વખત એવો આવ્યો કે એ પોતે પકડાઈ ગયો. એની ઓલીને તો ભગાડી દીધી સંયુક્તાને, પોતે પકડાઈ ગયો, કેદ થઈ ગયો, એને આંધળો કરી નાખ્યો. અને રાજા કોણ છે એનું નામ ભૂલી ગઈ, પણ એટલો બધો કહેવાય ને કે બાણવીર હતો. એટલે એને નક્કી કર્યું કે હું ગમે એમ કરીને એને મારીશ તો ખરો જ, મને જેને પકડો છે. એટલે પછી જાહેરમાં, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ એવું વ્યક્તિત્વ હતું કે એકવાર જો જાહેરમાં એને મારવામાં આવે તો માણસોની અંદર બીક ઘૂસી જાય કે જો આ મરી ગયો તો આપણું તો શું કામ. એટલે રાજાએ નક્કી કર્યું કે આનો વધ છે. એક તો આંધળો છે, જાહેરમાં શૂળીએ ચડાવો. એટલે આખા માણસો ગામને ભેગું કર્યું. હવે એમાં આ પૃથ્વીરાજ ચૌહાણનો એક મંત્રી હતો. એને મંત્રી આવીને પૃથ્વીરાજ ચૌહાણને ગમે એમ કરીને કંઈક મળ્યો. એટલે પૃથ્વીરાજ ચૌહાણે કીધું કે જે થાય પણ મારે આને મારવું છે, તું કંઈક કર. એટલે એને કીધું કે હું છે ને એ રાજા સાથે ફ્રેન્ડશિપ વધારીશ, હું એની સાથે ભળવા માંડીશ. એટલે કે પછી જયારે આખું મને મારવા આવે ત્યારે હંમેશા છેલ્લે પૂછે તો ખરા તમારી અંતિમ ઈચ્છા કઈ છે. એટલે કે તમને અંતિમ તમારે માંગવાનું મને ધનુષને બાણ આપો. અને એને બધાને એમ થશે કે આ તો આંધળો છે, શું કરવાનો છે. પણ ત્યારે હું એ રાજાની બાજુમાં ઉભો હોઈશ, જે મુસ્લિમ રાજાએ તને પકડ્યા છે એ રાજાની બાજુમાં ઉભો હોઈશ અને હું અવાજ કરીશ, શબ્દ વિધિ બાંધ મારજો, એ ઉડી જશે. અને પછી એને એવું કર્યું અને રાજાએ માર્યું ને મરી ગયો. અને આ બધા પછી મુસલમાન એને મારી તો નાખે છે એટલે એ મરી ગયો, પણ એ આમાં ન રહ્યો તો એ મુસ્લિમ રાજાએ આપણી અંદર પ્રવેશી જ ન શકે. મુસ્લિમનો જે પહેલો પ્રવેશ છે પૃથ્વીરાજ ચૌહાણને લીધો. એ શું કામ થયો તો કે જલસા કરવા માર્યો. એટલે કે એનું યશ માણસો બોલે ખરા પૃથ્વીરાજ ચૌહાણ કોણ, પણ જેને લીધે મુસ્લિમ આપણા ઘૂસ્યા. એટલે કે એનું માનભરી નજર ઓછી થઈ ગઈ. એટલે કે યશઃ અપી જરાયંતી, એટલે કે પ્રજ્ઞાનો નાશ થાય, પછી આપણા ધર્મનો નાશ થાય, પ્લસ તેજનો નાશ થાય અને યશનો નાશ થાય. શેનાથી તો કે વધારે પડતા ભોગ ભોગવવાથી. આ બોલે છે કોણ? નચિકેતા. આ બધું બોલે છે નચિકેતા. ભાઈ અપી સર્વમ જીવિતમ અલ્પમેવ. તમે મને એમ કે તું 200 વર્ષનો થા, તું મને કે 100 વર્ષનો થા, પણ ગમે ત્યારે જે જીવવા છે એને મરવાનું તો છે. એક આપણે એમ કહીએ કે 1 પ્લસ અનંત, એટલે પૈસા ન ગણાય એટલે અનંત રૂપિયા હોય તો 1 પ્લસ અનંત કેટલું થાય? અનંત નો થાય અબજો રૂપિયા. અબજો ને મને બોલતા નથી આવતા. આપણે 4 + 3 એટલા આપણી પાસે અબજો રૂપિયા હોય, એમાં આપણે 1 રૂપિયો નાખીએ તો એની કઈ કિંમત ખરી? એની અંદર આપણે હાલો ને કરોડ રૂપિયા નાખીએ તો એની કિંમત નથી, કારણ કે આ વસ્તુ સામે પૈસા કેટલા છે તો કે કાઉન્ટ ન થાય એટલા બધા. એવી રીતે તમે મને કહો કે 200 વર્ષનો થાય, તને દેવતા બનાવી દે, તું 1000 વર્ષનો, પણ મારે જે માંગવું છે આત્મ તત્વ જે તો અનંત છે. અને આ જે 1000 વર્ષ જીવીને હું જે સુખ ભોગવીશ એના કરતા હું અનંત છું. અને અનંતમાં જે સુખ પ્રાપ્ત થાય એવું આ 1000 જીવીશ તો એ નહીં પ્રાપ્ત થાય. એટલે એમ કે છે કે અપી સર્વમ જીવિતમ અલ્પ એવ. ઇવન તમે એમ કહો કે તને બ્રહ્માજી જેવડો બનાવી દો, પણ છતાં બ્રહ્માજીનો 100 વર્ષ પૂરા થાય એટલે વળી પાછું મારે તો મનુષ્યનું જીવન પ્રાપ્ત કરવું. એના કરતા એકવાર હું જાણી લઉં કે હું કોણ છું, તો કે સર્વવ્યાપક છું, પછી બીજી વાર જન્મ જ નથી. અને આનંદ કેવો છે તો કે કોઈ દિવસ જાય એવો નથી. કે અપી સર્વમ જીવિતમ, ગમે એટલું હું જીવું તો એ જીવન મને કેટલું હશે તો કે અનંતની સરખામણીમાં અલ્પમેવ. એટલે અહીંયા છે અલ્પમ અર્થે ગમે થાય ઓછું જ રહેવાનું છે. અનંત પ્લસ અબજો તો એ અનંત છે એ હંમેશા વધવાનું છે. એટલે કે મને ભોગોમાં રસ નથી, મને લાંબા આયુષ્યમાં રસ નથી. અને તમે મને બહુ ઓફર કરો છો ને સ્વર્ગના વાહનો નહીં, એટલે કીધું તો એવ વાહ, તમારા વાહનો છે યુ કીપ ઇટ વિથ યુ. આપણે ઇંગ્લિશમાં કહીએ ને તમારી પાસે રાખો, મારે નથી જોતા. તવેવ વાહ, તમારા વાહનો છે તમારી પાસે રાખો. તો નૃત્ય ગીત છે, ઓલી બેઠી બેઠી જે વગાડે છે ને વાજિંત્ર રથમાં બેઠી બેઠી, તવેવ એ બધી તમારી જ છે. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, મને એકની અંદર રસ નથી. આને કે તમે પાસે રાખો. અને આ બધું બોલે છે એ છોકરાનું વિવેક શક્તિ કેટલી, એ છોકરાની સમજણ કેટલી, અને આ છોકરાનો વૈરાગ્ય કેટલો. આટલું બધું આપે છતાં કોક આપણે એમ કે તને
બે કરોડ આપી દઈશ, તું જલસા કર તો માણસો 2 કરોડ લે જ. આ તો કેટલું બનાવે છે. એના પછીનું હજી એક છે, ન વિત્તેન તર્પણીયો મનુષ્યઃ લપ્સ્યામહે વિત્તમ અદ્રાક્ષં ચ ચિત્વા ઇત્વા ન અત્યારે વિત્તમ અદ્રાક્ષમ ચેત્વા જીવિષ્યામઃ યાવદ ઇષ્યસી ત્વમ વરસ્તુ મે વરણીયઃ સ એવ. પેલી લાઈન જે બોલે છે એ લાઈન કેવી છે તો કે અત્યંત ફેમસ, બધી જગ્યાએ ઓફન કોટેડ, ખાસ કરીને વેદાંતમાં, કે માણસો એમ કે ગમે એટલું તમે મનુષ્યને આપો છતાં પણ મનુષ્ય છે એ ન વિત્તે ન તર્પણીય, માણસને ક્યારે પૈસાથી સંતોષ થવાનો જ નથી. મનુષ્ય વિત્તેન ન તર્પણીય, માણસને ક્યારેય પૈસાથી સંતોષ થવાનો નથી. એટલે મેં ગઈકાલે કીધું હતું કે અતૃપ્તિકરત્વ, પૈસા રૂપી કર્મ આપણે જેટલું કમાય એ કેવું છે તો કે અતૃપ્તિકરત્વ. પૂજ્ય સ્વામીજીની પણ એક બીજા સ્વામીજી છે, એની પાસે એક વ્યક્તિ આવી, એણે એમ કીધું કે મહિનાનો મારો પગાર 5 આંકડામાં અને 5 કરતા વધારે, એટલે 6 લાખ 7 લાખ 10 લાખ એવા બધા મહિનાના પગાર હોય. એવો એ કહેવાય ને એજ્યુકેટિવ હતો, સારું ભણેલો હતો, એક મોટી પોસ્ટ ઉપર હતો, અને પોસ્ટ ઉપર આવીને સ્વામીજીને કીધું કે મારે પર્સનલી મળવું છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ એમ કે ને પર્સનલી મળવું ત્યારે સ્વામીજીને તરત એમ થાય કે કંઈક હશે. એટલે પછી વ્યક્તિ આવી, સ્વામીજીને કીધું કે આપણે બારણું બંધ કરી દે, તો સ્વામીજી કે બારણું બંધ કરી. પછી સ્વામીજી કે મારો પગ પકડીને વ્યક્તિ ધ્રુસકે રોડ્યો, અને એને કીધું કે મારી પાસે આટલું નામ છે, કારણ કે તો બહુ ભણેલા હાઈલી એજ્યુકેટેડ હતા, મારું બહુ નામ છે, મારી પાસે જે એટલે હું જે કંપનીમાં કામ કરું છું એમાં ધ હાઈએસ્ટ પોસ્ટ છે, અને એવું નથી કે સ્ત્રી એટલે મારી વાઈફ છે કે બાળકો છે એ પણ મારી કહેવાય ને કે એટલે મારાથી વિરુદ્ધ નથી, દે ઓલ આર ફાઇન, એ બધા બહુ સરસ છે, પણ મને એમ લાગે છે કે આટલા પૈસાથી હજી મારું શું થવાનું છે, મને આટલા પૈસાથી મને ગમતું નથી, સંતોષ નથી, કંઈક મને કરો. હવે એને પૈસા જોતા હતા કે સ્વામીજી કે એને વૈરાગ્ય તો એ ખબર નથી, પણ એ વ્યક્તિ છે સતત રોતી હતી કે મારે આ નથી જોતું, આ મારે નથી જોતું. એટલે સ્વામીજી કીધું તું એકવાર ક્લાસ તો ભરે, કારણ કે સીધે સીધો કંઈક કહેવા માંડે, એનું અંદર શું ચાલે છે ખબર ન હોય. પછી જેમ જેમ એને ક્લાસ કર્યા ત્યારે કહેતો હતો કે મને એવું લાગે છે કે મને પૈસાથી સંતોષ નથી, એવું નથી, પણ પૈસામાં મને રસ નથી. પણ એ પહેલા એને એમ થતું હતું કે મને પૈસા જોઈએ જોઈએ જોઈએ, પણ ગમે એટલું કે મને કોઈ પૈસા આપે મને એમ થાય કે આટલા પૈસાનું શું કરવાનું, આ પૈસા આટલાનું શું કરવાનું, પણ આટલાનું નહોતું, આ પૈસા લઈને હું શું કરી શકું એવું એના મનમાં હતું, પણ એ હિમસેલ્ફ કેન નોટ એક્સપ્લેન, એટલે કે પોતે પોતાની રીતે એક્સપ્લેન કે વર્ણન નહોતો કરી શકતો. પણ સ્વામીજી કે એના મનમાં શું ચાલતું હતું તો કે વિત્તેન મનુષ્ય ન તર્પણી, ગમે એટલા પૈસા આપો પણ એ કેના જેવું છે તો જે મેં કીધું હતું 99 નો ધક્કો, એના જેવું. જો 99 રૂપિયા આપે તો કે 100 ક્યારે થશે, 999 આપે તો 1000 ક્યારે થશે, 9999 આપે તો કે 1000 ક્યારે થશે, 10,000. એવી રીતે માણસને હંમેશા શું હોય તો કે વધતું જ રહે. એટલે કે માણસને ક્યારે પણ પૈસાથી શું છે તો કે સંતોષ નથી. એક વખત તો સ્ટોરી છે કે ભગવાન વિષ્ણુ ભગવાનને પણ બ્રહ્માજી બધું દાન દેતા હતા, પૈસાનું દાન, જે જોઈ દાન. એટલે આપણો મર્ત્ય લોક મનુષ્ય છે ને ઉપર ગયો આમ પાત્ર લઈને, પછી ભગવાન એમાં નાખ્યું કે શું જોઈ છે તો કે આટલું આટલું જોઈ છે, ઘર જોઈ છે, તો એ લે તાર
પછી કે પૈસા જોઈએ તો ભગવાન પાછું નાખ્યું, તો ભગવાન એનું પાત્ર જોઈએ તો ખાલી ખાલી રહે, ગમે એટલું પાત્રમાં અંદર નાખે તો ખાલી જ રહે. એટલે ભગવાન કે તું પાત્ર કેવું લઈને આવ્યો છે, આટલું બધું તને આપું તો ખાલી છે. પછી બતાવ્યું તો ખોપડી હતી. એટલે કે માણસની ખોપડી એક એવી છે કે ગમે આપો ને તો એ ખોપડીની અંદર સમાઈ જાય ને પાછું એમ જ રહે કે હજી મારે આ જોઈ છે, હા આ જોઈ છે. એટલે કે ક્યારે માણસનું મગજ છે એને ગમે એટલું તમે દુનિયાની વસ્તુ આપો છતાં શાંતિ નથી, સંતોષ નથી. એટલે કીધું કે મનુષ્ય, અને આ જે મંત્ર છે ને એમાં એ બતાવે છે કે નચિકેતા માત્ર ખાલી આધ્યાત્મિક ભૂખ છે કે પોતે એવું નથી સ્માર્ટ હોલ, એ પાછે જે પિતાનું માંગ્યું ત્યારે ખબર પડી ગઈ કે આમ કેવો બુદ્ધિશાળી છે. એને પાછો પોતાની પોતે કેટલો બુદ્ધિશાળી છે આ શ્લોકને કે આ મંત્રની અંદર રજૂ કર્યું. એને કીધું મારે પૈસા જોતા નથી તો તમે ક્યાં નથી. ધારો કે મારે પૈસા જોતા હોય, હું નીચે તો જવાનો જ છું, અને પછી હું નીચે જાઉં અને હું તમને એમ કહું કે હવે થોડાક મોકલાવો, તમે નહીં મોકલાવો. અને પ્લસ હું એમ કહું કે મારે આટલું જીવવું છે, તો મારે જીવવું કે મરવું કોના હાથમાં છે? એ તમારા હાથમાં છે કે તમારે પાસ નહીં ફેંકવાની, તો હું ન મરું. એટલે કે એવા હાવ નાના સૂક્ષ્મ વાતો માટે થઈને હું મારું આવું વરદાન શું કામ જતું કરું? એ બે તો તમે હાજર હાજર જ છો, એટલે મારે પૈસાની કઈ બીક નથી, અને તમે હાજર હાજર છો એટલે મારે કેટલું જીવવું એમ તમારા હાથમાં. એટલે મારે બીજું કાંઈ નથી જોતું, ઓલું જ જોઈએ, જે વરદાન તમે આપો એ જ જોઈએ. એટલે અહીંયા જે લપસ્યામાં છે ને એ ગુજરાતીનું લપસી ગયા એવું નથી, પણ લપસ્યામાં એનો અર્થ થાય આઈ વિલ ગેટ ઇટ, મને પ્રાપ્ત થશે ભવિષ્યમાં. લપ માંથી લપસ્યામાં મને મળશે. શું મળશે? તો કે વિત્તમ, મને ભવિષ્યની અંદર પૈસા મળવાના છે એવી મને ખાતરી જ છે. તો કદાચ યમ ધર્મરાજા પૂછે કે શું કામ મળવાના છે, તો અહીંયા લખ્યું અદ્રાક્ષમાં. અહીંયા દ્રાક્ષમાં નો અર્થ દ્રાક્ષ નથી, પણ અદ્રાક્ષનો અર્થ થાય તમને જોઈને, દદ્રશિવાન એવું લખ્યું શંકરાચાર્યજી એના ભાષ્યમાં. તમને જોઈને મને ખાતરી છે કે મને ભવિષ્યની અંદર વિત્તમ લપ્સ્યામહે. દ્રાક્ષમમ ચ નથી પણ ત્વા, જો ત્વા હોય તો એતત, અને સંધિ છૂટી નથી પડતી એટલે હું અંદર જોઉં છું કે આનો અર્થ શું થાય. ચ એતત ત્વા દ્રાક્ષમ, ત્વા અદ્રાક્ષમ ચેત છે. હા, એટલે છે અદ્રાક્ષમ ચેત ત્વા, એટલે કે તમને જોયા પછી હવે મને પૈસાની ક્યારે પણ કહેવાય ને હું એમાંથી મૂંઝાઈશ નહીં, કારણ કે તમે છો જ. અને પછી જીવવાનો પ્રશ્ન છે કે મારે કેટલું જીવવું, તો કે જીવિષ્યામઃ, મારે જેટલું ભવિષ્યમાં જીવવું હોય એટલું હું જીવીશ. યાવદ ઈષ્યસી, એ કોના ઉપર છે? તો કે ત્વમ યાવદ ઈષ્યસી, તમે જ્યાં સુધી મનમાં ઈચ્છો કે આ બિચારો ભલે જીવતો તાવદ અહમ જીવિષ્યામઃ, ત્યાં સુધી હું શું થઈશ? તો કે હું જીવવાનો જ છું. કારણ કે આપણું એમ કે યમ ધર્મરાજા આવ્યા અને આપણો હાથમાં લઈ ગયા. હવે યમ ધર્મરાજા આ એકદમ એના નજીક થઈ ગયા, કહેવાય ને ફ્રેન્ડ છે, તો યમ ધર્મરાજા એમ કે બિચારો ભલે જીવતો, કઈ વાંધો નથી. એટલે કે તમે મારી ભેગા છો, તમે જેટલું ઈચ્છશો, યાવત ત્વમ ઈષ્યસી નો અર્થ થાય તમે જેટલું ઈચ્છશો એટલું અહમ જીવિષ્યામઃ. આ છે ને માનાર્થે બહુ છે. નાના છોકરાઓને કે મારે તો અમારે આવું જ જોઈએ છે. જેવી રીતે બધા દરબાર હોય ને, દરબાર, એ પોતાની જાતને અમે કહી, અમે ને તમે ને એવું બધું કે. એવી રીતે અહીંયા છે ને જીવિષ્યામઃ બહુવચન છે, માનાર્થે બહુ છે કે અમારે આવું ન જોયું, અમારે આવું ન જોયું. એવી જ રીતે અત્યારે મને યાદ આવ્યું કે જેને બહુ સંસ્કૃતમાં રસ નથી એનું નથી, પણ સંસ્કૃતમાં જે ગ્રામરમાં રસ છે એમાં આપણે જયારે ગીતાનો અધ્યાય પૂરો કરી, ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ એવું બોલીએ. હવે ભગવદ ગીતા કેટલી? એક જ છે, તો ભગવદ ગીતાસુ પ્લુરલ છે, એટલે કે બહુવચન છે. તો પછી ભગવદ ગીતાને બહુવચનમાં શું કામ કીધી? એક જ કેવી જોઈએ, ભગવદ ગીતા એક જ. એટલે એમ કેવું જોઈએ કે ભગવદ ગીતાયામ, ખરેખર એમ કેવું જોઈએ ભગવદ ગીતા શું. હવે તમે ભણ્યા નથી, જયારે ભણો તો કદાચ આવશે ભવિષ્યમાં. રામે શું, રામે રામયોહો રામેશુ. તો એવી રીતે શું છે બહુવચન છે, તો આમાં શું કામ એવું લખે છે ભગવદ ગીતા શું? એનો જવાબ એવો છે કે જે મહાન ગ્રંથો હોય એને હંમેશા માનાર્થે બહુવચન, ઇવન કોઈ વડીલ હોય તો આપણે હંમેશા આપ જ કહીએ. એ રીતે બધા જ ગ્રંથોને પણ આપણે કેવી રીતે બોલાવીએ? તો કે માનાર્થે બહુવચન.
એટલે કે ગીતા એક હોવા છતાં હંમેશા છેલ્લે બહુવચનમાં જ પૂરી થાય છે. એના બધા એક એક અધ્યાય છે. એવી રીતે આ જે લખ્યું છે ને, જીવિષ્યામહ, અમે જીવવાના છીએ એમ નથી કહેતા કે, પણ અમે પોતાને પોતાની પોત શું કે છે તો કે માનાર્થે બહુવચન, હું કેવો છું તો કે અમે, અને હું જીવીશ ક્યાં સુધી તો કે ત્વમ ઈષ્યસી, તમે જ્યાં સુધી ઈચ્છશો ત્યાં સુધી હું જીવીશ. એટલે કે મને મરવાની ચિંતા નથી, મને પૈસાની ચિંતા નથી, અને મારે પૈસામાં બહુ રસય નથી. એટલે કે વરહતું મેં, તમે જે વરદાન આપ્યું છે એ જ વરણીય, જે મેં માંગ્યું હતું એ જ તમે મને, કે સહ એવ વરહ, વરહ એટલે આપણો વર કન્યા વાળો વર નહીં, પાછો વરહનો અર્થ થાય વરદાન, વરમ વરમ, જ્યાં પણ વરમ આવે એટલે વરદાન. સહ એવ વરહ, જે મેં માંગ્યું છે ત્રીજું વરદાન છે એ જ મેં વરણીય, એ જ મેં પસંદ કર્યો છે. મારે બીજું દુનિયામાં કઈ નથી જોતું, આ વરદાન છે. હજી બોલે છે. પેલા યમ ધર્મરાજે ઘણી બધી એને ઓફર કરી, હવે આ એને જવાબ આપે છે બધું બોલી બોલીને. એક એક વાક્ય છે, એક એક લાઈન ની અંદર તવે વાહ તવ નૃત્ય ગીતે, એ પેલાનું તો પહેલી વાર બોલ્યો હોય, બીજીમાં બોલ્યો નવિત્તેન તર્પણીય મનુષ્ય, હવે આમાં બોલે છે અતિ દીર્ઘે જીવિતે કો રમેત, એ પણ એનું વૈરાગ્ય બતાવે છે. પણ 28મો મંત્ર, અજીર્યતામ અમૃતાનામુપેત્ય જીર્યન્મર્ત્યઃ વદસ્થઃ પ્રજાનન અવિદ્યાયન વર્ણરતિ પ્રમોદાન અતિ દીર્ઘે જીવિતે કો રમેત. દુબઈની અંદર છે ને એક ટાવર છે, બુર્જ ખલીફા, અને 172 માળ છે, દુનિયાનો લાંબામાં લાંબો ટાવર. હવે આપણે બુર્જ ખલીફામાં જાય પેલા આપણે સપોઝ મોટી મોટરમાં બેસીને જાય, એટલે બસમાં બેસીને બુર્જ ખલીફા જાય, તો ત્યાંથી આપણે ઉપર ચડીએ અને પછી 172 માળ તો જવા જ નથી દેતા, 130 માળ સુધી જવા દે. પણ સપોઝ 172 માળે પહોંચીએ અને પછી નીચે જોઈએ તો બસ કેવી લાગે, રમકડા જેવી લાગે ને. પછી એમ થાય ઘરે આપણે આવડું ટચુકડામાં આવ્યું હતું. એટલે કે ઉપરથી જોઈએ તો નીચેની બધી જ વસ્તુઓ છે આપણને કેવી લાગે તો કે નાની નાની. એવી રીતે આ શું કે છે કે હું તમને મળ્યો, હવે પૃથ્વી ઉપરથી ઉપર ગયો, નથી કહેતા કોઈ પણ જગ્યાએ, હવે એને ઉપરથી નીચે દ્રષ્ટિ નાખતો હશે. આ કલ્પના કેવી કરી છે, એ પોતે ઉપર છે, ઉપરથી નીચે દ્રષ્ટિ નાખતો હશે. પછી એમ જોવે કે માણસો પૈસા માટે કેવા ભાગે છે, પછી જોતો હોય કે માણસ છે એ પોતાની કહેવાય ને વિત્તેષણા કે લોકેશણા કે પુત્રેષણા માટે કેવો દોડે છે. અને અહીંયા તો બધાને કાંઈ નથી, અમૃતમ, એટલે કે આજે યમ ધર્મ રાજાનું કયો કે દેવલોક કયો, એમાં આ કોઈ પણ પ્રકારની કહેવાય માથાકૂટ જ નથી. એટલે એમ કે છે કે તમને જોયા, એટલે કે તમને બધાનો તમારો લોક જોયો, એ બધા માણસોને જોયા, પછી અમને એમ થાય છે કે અમારા બધા માણસો બિચારા કેવા હાવ ટટડે છે. અને કેના માટે છે તો કે વર્ણરતિ પ્રમોદન, કાંઈ નહીં જલસા માટે. હવે જસ્ટ આપણે વિચાર કરીએ, આપણે કોઈ આમ ખરેખર જોવા જાય ને તો આપણને ક્યારે નિરાતે બેસીને આપણે કેવું જીવન જીવીએ છીએ એનો વિચારવાનો ટાઈમ જ નથી. પણ કોક એમ કે સપોઝ લગ્ન થયા, હમણાં કોકના એમ કીધું લગ્ન થયા, હવે લગ્ન થયા તો લગ્નની અંદર માણસો કરે શું, એટલે લગ્ન નહોતા થયા એના 20 મહિના પહેલા દોડીને કપડાની ખરીદી કરી માણસોએ. કપડા લીધા ને એટલે એટલો આનંદ બધાને બતાવે અમે કપડા લીધા. પછી સોનું કેટલું લેવું એનો વિચાર કરે, સોનું લેવું. હવે એ બધું કરી અને લગ્ન આવ્યા, 2 કલાક એમ કીધું કે 50 મિનિટમાં તો લગ્ન પૂરા થઈ ગયા. હવે 50 મિનિટ એ 50 મિનિટ પહેરવા માટે થઈ એને હજારો રૂપિયાના કપડા ખરીદ્યા. હજારો રૂપિયાના કપડા ખરીદવા માટે તનતોડ મહેનત કરીને માણસ કમાય, અને એ બીજી વાર પાછા ન પહેરાય. બીજા લગ્ન પ્રસંગની અંદર આ કપડા પહેરે તો આપણું અપમાન ગણાય, એટલે એ વળી પાછા બીજા લગ્નની અંદર બીજી તૈયારીઓ કરે, બહેનો અને ભાઈઓ બે. હવે આવું
ધારો કે નચિકેતા ઉપરથી નીચે જોતો હોય કે આ માણસ છે કેવું વાહિયાત રીતે જીવે, ખરેખર વિચાર કરીએ તો માણસોનું જીવન કેવું વાહિયાત. સવારથી ઉઠીને આપણે વિચાર કોને કરીએ તો કે ખાવાનો, જેમ કાલે કરતા હતા કે સાંજે શું કરવું, તો કે કાલે સવારે તો કઈ આપણે ઉપમા બનાવવી પડશે, બીજું બધું બની ગયું. એટલે કે સૂઈએ ત્યારે સવારનો વિચાર, સવાર હોય ત્યારે બપોરનો, એટલે કે આપણું આખું જીવન ખાવું, કપડા અને કમાવું, એના સિવાય. અને કમાઈને શું કરશો તો કે મોબાઈલ લેશો, કમાઈને શું કરશો તો કે જાત જાતના કપડા પહેરશું, એના સિવાય લક્ષ્ય કયું? તમે મનુષ્ય બન્યા છો તો વોટ ઇઝ ધ ગોલ? આપણા મનુષ્ય જીવનનો ગોલ શું છે? કોઈને ખબર નથી. ગોલ એક જ કે છોકરાઓને બરાબર લાઈન ઉપર લઈ આવી દેવા, પછી છોકરાઓ થાવે ને હુલું કરીને રમાડવાના, અચ્યુતમ કહેશો, પછી છેલ્લે શું તો કે અચ્યુતમ. એટલે આ કે છે આ બધું જોવે છે જાણે કે ઉપરથી, તો કે હું જ્યારે તમને જોઉં છું તેમ થાય કે મનુષ્ય કેવા છપાય. એટલે અહીંયા છે પેલું વાક્ય છે ને, એટલે મેં કીધું કે અજીર્યતામ અમૃતાનામ ઉપેત્ય. ઉપેત્યનો અર્થ થાય પ્રાપ્ત કરીને. મેં તમને પ્રાપ્ત કરીને. કોને પ્રાપ્ત કર્યા તો કે અમૃતાનામ. કારણ કે યમ ધર્મ રાજા છે એ કઈ આપણે એમ બોલીએ છીએ, પણ એ એક મહેલ, એક દેવતા છે. એ દેવતા છે તો એને બધા આજુબાજુ પરિચાર હશે, બધા હશે, રાણી હતા, બધા હતા. એ બધા કેવા છે તો કે અમૃતમ, એટલે કે લાંબા સમય સુધી મરવા વાળા નથી, એની આયુષ્ય લાંબુ છે. એટલે કીધું કે અજીર્યતા, એ કોઈ એમાં ગરડા નથી. એ હું જેટલે તમારે બધાને મળ્યો એમાં બધા જ કેવા છે તો કે અજીર્યતા. જીર્ણ શીર્ણ થઈ જાવ એટલે કે જીર્ણ થઈ ગયા, કપડા જીર્ણ થાય, શરીરે આપણા બધા કેવા થઈ ગયા જીર્ણ. પણ ત્યાં માણસો છે જે દેવતાઓ છે એ બધા કેવા છે અજીર્યતા, કોઈ ગરડા નથી થતા, કારણ કે બધા કેવા છે તો કે લાંબા સુધી. હવે તમને બધાને પ્રાપ્ત કરીને હવે હું શું કરું છું તો કે ક્વધસ્થ, એક શબ્દ વાપરો છે. ક્વધસ્થ નો અર્થ થાય પૃથ્વી ઉપર રહેતા માણસો. આમાં જે ક્વધસ્થ છે ને, જેને રસ્તો, એમાં કુ એક શબ્દ છે, એક જ શબ્દ કુ નો અર્થ થાય પૃથ્વી. ને કુ પછી છે તમારે આવી ગયું ઓલી સંધિ, સ્વર સંધિ આવી ગઈ કે નથી આવી? દીર્ઘ સંધિ પેલી ઓલી થઈ હશે ને, આ નહીં આવી હોય તો ગુણ સંધિમાં કુ પ્લસ ઉ પ્લસ અ નો થઈ હોય, અને યણ સંધિ નહીં થઈ હોય આ લોકોને. એટલે કુ પ્લસ અ થાય ક્વ. એટલે કે આ ઉપરથી જોતો તો પૃથ્વી કેવી છે તો કે અધઃ, અને એના ત્યાં માણસો રહેતા હોય એને શું કહેવાય તો કે સ્થઃ. એટલે ક્વધસ્થ નો અર્થ થાય પૃથ્વીની નીચે રહેતા માણસોને મેં ક્યાંથી જોયા તો કે યમ ધર્મરાજાના ઓલા સ્વર્ગમાંથી. ઓલા બધા હતા અજીર્યતા, આપણે બધા કેવા છીએ અહીંયા તો કે જીર્ય. પેલા બધા ઉપર હતા એ કેવા છે તો કે અમૃતમ. આપણે બધા અહીંયા કેવા છીએ મર્ત્ય, અને આપણે કેવા છીએ તો આપણે કહીએ પૃથ્વીવાસી. એક શબ્દ છે ગૃહસ્થ, એક શબ્દ સાંભળ્યો હોય, ઘરમાં પરણેલા હોય માણસો શું કે ગૃહસ્થ. ગૃહે તિષ્ઠતી ઇતિ ગૃહસ્થ, જે ઘરે રહે એને ગૃહસ્થ કહેવાય. એ રીતે ક્વધસ્થ કુ અધઃ તિષ્ઠતી ક્વૌ, એટલે પછી એનું કરતા જાય તો જે પૃથ્વી ઉપર નીચે રહેતા હોય એવા પ્રજાજનો માણસો એને શું કહેવાય ક્વધસ્થ. તિષ્ઠતી જ્યાં રહેતા હોય, કે એ બધા મર્ત્ય જીરિયન છે. એને જ્યારે મેં જાણ્યા, એને વિચાર્યા કે હાઉ દે આર લિવિંગ ધ લાઈફ. એ બધા છે જીવે છે કેના માટે તો કે વર્ણ રતિ પ્રમોદન. એ માણસો છે એનું ફોકસ અભિધ્યાયન બેઠા બેઠા કરે છે શું તો કે વિચાર મનમાં. અભિધ્યાયન નો અર્થ તો અહીંયા બહુ ધ્યાન કરવા બેઠા એવું ને, ધ્યાન જ કરે છે, પણ એ ધ્યાન કોનું કરે છે તો કોણ કેવું રૂપાળું, વર્ણ કોણ કેવું રૂપાળું, રતિ કેવા જલસા કરવા, કેવી રીતે આનંદ કરવો, અને પ્રમોદ નો અર્થ એવું કે માણસો છે એમ જ કે આપણે એમાં જલસા કરી લે, ફલાણી જઈને જલસા કરી લે, પેલું ખાવું તો જલસા કરી, આટલા કપડા પહેરીએ જલસા કરી. એટલે કે દુનિયાના માણસો પૃથ્વી ઉપર છે એ આખો દિવસ એના વિચાર કરે છે વર્ણરતિ પ્રમોદા. હવે એવામાં રહીને હું લાંબુ જીવન કરીશું. તમે મને એમ કહો છો કે પૃથ્વી ઉપર તું લાંબુ રે, હવે ત્યાં આવા બધા ખાલી આમ જ માણસો જલસા કર્યા કરતા હોય, મારે ત્યાં લાંબુ જીવવું નથી. જેટલું મને આયુષ્ય મળશે એટલું હું જીવીશ.
કે અતિ દીર્ઘે લાંબુ જીવિતે, અતિ દીર્ઘે જીવિતે લાંબુ જીવન જીવીને કો રમેત, કોણ આમાં રમે, કોને હવે રહેવાની ઈચ્છા છે? મને તો નથી જ. સ્પષ્ટ કીધું કે મારે ખરેખર નીચે જવાની કે લાંબુ રહેવાની ઈચ્છા નથી, કારણ કે દુનિયાના માણસોને મેં જોયા છે, એ શું કરી છે મેં જાણી લીધું છે, એને બીજા કોઈમાં રસ નથી. પૃથ્વી ઉપર આપણે જોઈએ ને તો 100% માણસો છે, એમાં 90% માણસોને કેમાં રસ છે? તો કે આમાં જ વર્ણરતિ પ્રમોદન. હમણાં મેં છાપામાં વાંચ્યું હતું, ક્યાંના રાજા, આઈ ડોન્ટ થિંક થાઈલેન્ડના રાજા હતા, આઈ થિંક થાઈલેન્ડના હતા. અને હું જે કહું છું એ પેપરમાં આવ્યું હતું, આજે હું લખું છું. એ થાઈલેન્ડના રાજા કે આ બાજુના જ કોઈક રાજા હતા, એની પાસે 30 રાણીઓ છે. 30 રાણીઓને લઈ એને ફ્રાન્સની અંદર એક હોટેલ બુક કરી, અને હોટેલ બુક કરી અને એને કીધું કે અહીંયા કોઈ નહીં આવું, હું ને પ્લસ 30 રાણીઓ. એવું મહિનો રહ્યા. મહિનો રહીને એને શું કર્યું હશે? વર્ણરતિ પ્રમોદન. ખાધું પીધું કે ભગવાનનું નામ લેવા તો નથી ગયા બધા, ખાધું પીધું રાજા. એટલે એવું કદાચ નચિકેતા ઉપરથી જોતો હોય કે મોટા ભાગના માણસોનું ફોકસ, આપણે ઇંગ્લિશમાં કહે વેર ધે ફોકસ, એને કહેવાય અભિધ્યાયન. મોટા ભાગનું માણસોનું ધ્યાન, ફોકસ જીવનમાં ક્યાં છે? તો કે આવા જલસામાં છે. અને નીચે આવીને, પૃથ્વી ઉપર આવીને આવું લાંબુ જીવન જીવવામાં આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, મને એમાં રસ નથી. કો રમેત ન તો થાય, મને આવી એકેય બાબતમાં રસ નથી. એક ક્વધસ્થનો અર્થ એનો થાય પૃથ્વી ઉપર રહેલો માણસ. કુ પ્લસ અધઃ સ્થ તિષ્ઠતિ. પછી શંકરાચાર્યજી આમાં લખ્યું છે કે ક્વધસ્થ એક પ્રિન્ટિંગ ને પણ બીજું એક એડિશન અવેલેબલ છે, અને એમાં લખ્યું છે ક્વ છે, ક્વ તો છે જ, પ્લસ તદાસ્થ. ક્વ પછી અધસ્થ નથી, પણ તદાસ્થ છે. તદાસ્થનો શંકરાચાર્યજી અર્થ કર્યો કે મોટા ભાગના માણસો છે આસ્થ રહેલા છે ક્યાં? તો કે પરિવારની અંદર. મોટા ભાગના માણસોનું ધ્યેય ને ગોલ કયું? તો કે પુત્ર કેવો છે, પુત્રી કેવી છે, વેલ સેટલ છે, બધા શું કરે છે. પુત્ર તિષ્ઠતિ તદાસ્થ તિષ્ઠતિ. એનું પરિવારથી બહાર, જે આપણે કહીએ ને, આપણે કહીએ કે આ સર્કલ થી એનું મન કે બહાર વિચારતું જ નથી. મોટા ભાગના મન ક્યાં વિચારે? તો કે હું ભલો, પરિવારના ભલા, બીજા બધા જે થવું એ થાય. એને કહેવાય તદાસ્થ. બીજું ક્યાંય નહીં. એટલે આમાં શંકરાચાર્યજીએ જે લખ્યું છે તદાસ્થ, બહુ સરસ શબ્દ છે. ક્વનો અર્થ થાય ક્વ તદાસ્થ. એટલે તદાસ્થનો અર્થ શું થાય? તો કે પુત્ર દેશો આસ્થા. પુત્ર ભલા, પુત્રનો પુત્ર ભલો, પુત્રના સસરાવાળા ભલા, પણ એમાં જ બીજું એને કાંઈ પણ વિચાર નહીં, એમાં આ સ્થિતિ. એના સિવાય માણસો એમ કે હાલો ને જરાક કથા છે, હાલો ને જરાક સત્સંગ કરવા, ભાઈ તું તારે જા, હું આમાં ઠીક છું, મને આમાં જ મજા આવે, જે કે એને કહેવાય તદાસ્થ. એટલે કે પુત્રેશુ આ સ્થિતિ તાત્પર્ય વર્તનમ યસ્ય સ તદાસ્થ. એની સિવાયનું કોક પણ આપણે બીજું કહે કે તમે આવું કરો, એવું પુરુષાર્થમ દુષ્પ્રાપમ, એને બીજું કોઈ પ્રકારનો વિચાર જ ન, આવી રીતે જીવતા હોય એને તદાસ્થ ભવે. મારે એવું નથી થવું. નચિકેતા એમ કહે છે મારે પદસ્થ પણ નથી થવું, અથવા ક તદાસ્થ નથી થવું. મારે માત્ર મેં જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ જોઈ છે. તમે ખોટે ખોટું મને આવી રીતે રમાડો નહીં. હવે એ છેલ્લું જ, આઈ થિંક આનું એક છેલ્લું કે છે. એટલે કીધું હવે બધું પડતી આપણને કે લપ પડતી મૂકો, આપણે કઈ ને એમ કે અતઃ વિહાય, એટલે કે હવે આ બધું છોડીને, આ નચિકેતા વિચાર શંકરાચાર્ય ભાષ્યમ છે, અનિત્યેહિ કામેહિ પ્રલોભન વિહાય. તમે અત્યાર સુધી જે મને પ્રલોભન આપ્યા છે બધા જ પ્રલોભન કેવા છે? તો કે અનિત્ય છે. એ પ્રલોભન કેવા છે? તો કે તમે એમ માનો છો કે મને ગમતા છે એવી બધી જ મારી ઈચ્છાઓને જે તમે મૂકો છો એ કામને છોડીને યન્મયા પ્રાર્થિતમ, મેં જે માંગ્યું છે એ તમારે મને આપવાનું, બીજું કાંઈ નહીં. એટલે હવે આ છેલ્લો મંત્ર છે, અને નચિકેતા કે છે
યસ્મિન્નિદં વિચિકિત્સન્તિ મૃત્યો યત સાંપરાયે महति ब्रूहीनस्तत योऽयं वरः गूढम् अनुप्रविष्टः न अन्यं तस्मात् नचिकेता गृणीते। हे मृत्यु, એનો અર્થ એને સંબોધન કર્યું, હે યમધર્મ રાજા, યસ્મિન વિષયે, જે વિષયની અંદર મેં જે પૂછ્યું હતું આત્મા કોણ છે એની અંદર ઇદમ વિચિકિત્સન્તિ, માણસોને જે પણ ડાઉટ છે, જે પણ જ્યાં પણ વિચિકિત્સન્તિ આંખો બંધ કરીને મૂકી દેવું, શું છે તો કે શંકા છે, અને કેના વિશે છે તો કે યત સાંપરાયે મહતી, સાંપરાયનો અર્થ થાય પરલોક, મર્યા પછી સાંપરાય એટલે કે પરલોકનો વિષય છે, કારણ કે મર્યા પછી આપણને ખબર જ નથી કે આપણું શું થવાનું, કોઈને પણ ખબર નથી, અને એ પરલોક કેવો છે તો કે મહતી, અત્યંત મહાન છે. આપણે માનીએ છીએ કે પૃથ્વી બહુ મોટી છે, પણ આપણને ખબર નથી પૃથ્વી પણ વિશાળ, મર્યા પછી આપણું શું છે કોણ છે કાંઈ ખબર નથી, એટલે કે સાંપરાય મહતી, જે મર્યા પછી જે વિશાળ પરલોક છે એના વિશે બ્રૂહી, તમે અમને કહો, બ્રૂહી ક્રિયાપદ છે, યુ ટેલ અસ, તમે અમને કહો, નહ નો અર્થ થાય અમને, તત એટલે કે તે, આત્મા મર્યા પછી પરલોકમાં જાય છે, ક્યાં જાય છે એ બધાની અંદર મને ખરેખર જાણવું છે, એ મને કયો. અને એને હવે નચિકેતાને એવું લાગ્યું કે આટલું બધું મને પ્રલોભન આપે છે તો વરદાન કાંઈક ટ્રીકી હોવું જોઈએ, આજે મેં ત્રીજું માંગ્યું, એટલે પોતે જ કહે છે કે મેં જે વરદાન માંગ્યું છે એવું મને લાગે છે થોડુંક રહસ્યમય છે, થોડુંક સૂક્ષ્મ છે, પણ છતાં પણ મારે એ જ જોઈ છે. એટલે એને કીધું યોયમ વરહ, જે મેં વરદાન, અયમ વરદાન, મેં જે વરદાન માંગ્યું છે એ કેવું છે તો કે ગૂઢમ, ગૂઢમ નો અર્થ થાય રહસ્યમય. 9મો અધ્યાય છે ને ગીતાનો, એને કહેવાય છે રાજવિદ્યા રાજગુહ્ય, ગુહ્યનો અર્થ થાય ગૂઢ. હવે ગૂઢ શું કામ તો કે તમે ગમે એટલું આત્મા વિશે આપણને સમજાવે ને છતાં આત્મા તત્વ વિશે જાણવું છે એ કેવું છે તો એની કઈ ઓપન સિક્રેટ, સિક્રેટ નું ગુજરાતી શું થાય રહસ્ય, પણ ઓપન એટલે ખુલ્લું, આત્મા વિશે જાણવું છે એ કેવું છે તો કે ખુલ્લું રહસ્ય. ગુરુ છે કે આચાર્ય છે એ ભણાવી અડધા થઈ જાય કે ચૈતન્ય તત્વ કે આત્મા કેવું છે તો કે સર્વવ્યાપક છે, આપણે શરીર નથી, મન નથી, આવું આપણે કીધા જ કરીએ, પણ જેવું વળી પાછું વ્યવહાર કરવાનો આવે તો એ આત્મા જે સર્વવ્યાપક છે એ બધું ભૂલાઈ જાય. એટલે કે આત્મ તત્વનું જ્ઞાન છે એ કેવું છે ગૂઢમ, ગૂઢમ નો અર્થ થાય ઓપન સિક્રેટ, માણસોને ભણ્યા છતાં એની અંદર એ જાતું જ નથી, ઓપન સિક્રેટ છે, ગૂઢમ છે. અનુપ્રવિષ્ટ, અમારા કોર્સની અંદર એક માતાજી હતા, અમારી જોડે જ ભણતા હતા, હવે માતાજીનો દીકરો હતો એ ઓસ્ટ્રેલિયા હતો, તો એ માએ પૂજ્ય સ્વામીજીને આવીને કીધું કે મારે ઓસ્ટ્રેલિયા જવું પડે એમ છે ને, ત્યાં તો 3 વર્ષનો કોર્સ, એટલે મારે 2-1 મહિના જવું પડશે તો હું જાઉં. હવે ને જવું જોઈએ પણ આવીને પૂછતા હોય એટલે થોડા કઈ ના પાડે એવડા મોટા ને, એટલે સ્વામીજી કે જાઓ ને, એટલે એ બેનને કટસી કરી, એનું જરાક મીઠી વાણી બોલે, એમને સ્વામીજીને પટાવો એવા કે હું તમારા શબ્દોને હું મિસ કરીશ, તમારા ભણતરને હું ચૂકી જઈશ, એવું જે મીઠી વાણી. એટલે સ્વામીજી કે એ બધી વાત મૂકો, હું 32 વર્ષનો થયો એટલે મેં જયારે સંન્યાસ લીધો ત્યારે હું ભણાવતો હતો કે બ્રહ્મ કોણ છે, અને હું 32 વર્ષનો થયો ત્યારે હું ભણાવતો આત્મા એટલે શું છે એ બધું ભણાવતો હતો. અત્યારે 70 નો થયો અત્યારે કે 72 નો થયું, અત્યારે હું એ જ ભણાવું છું કે આત્મા શું છે અને બ્રહ્મ કોણ છે. તમે 3 મહિના પછી પાછા આવશો ને ત્યારે હું એ જ ભણાવતો હોઈશ કે આત્મા શું ને બ્રહ્મ છું. એટલે તમે આમાં કઈ મિસ નથી કરતા, તમને એવું લાગતું હોય પણ તમે ક્યારે મિસ કરવા, જ્યાં સુધી તમે જીવનમાં નહીં આચરો ત્યાં સુધી કેવું લાગશે તો કે ગૂઢમ જ છે. જ્યાં સુધી જીવનમાં આપણે હું કોણ છું એ વ્યવસ્થિત નહીં આચરી બતાવીએ ત્યાં સુધી આ ઓપન સિક્રેટ જ છે. એટલે એને કીધું કે તમે બહુ મને પ્રલોભન આપ્યા છે એટલે મનમાં એવું લાગે છે કે આ વરદાન કેવું છે, કંઈક રહસ્યમય લાગે. આપણે
પિક્ચર બહુ સિક્રેટ છે એટલે આપણને વધારે આમ થાય ઓલું શું હશે ઓલું શું હશે. એવી રીતે આત્મા તત્વ કેવું છે, અત્યંત રહસ્યમય. અને એની અંદર અનુપ્રવિષ્ટ આ વરદાન એવું લાગે છે કે અત્યંત ગહનતાની અંદર પ્રવેશ કરી ગયેલો છે. તો જ આટલું બધું તમે મને પૂછો, પણ હું તમને સ્પષ્ટ કહું છું. કહેવાય નાનું છોકરું જેમ સ્પષ્ટ જાહેર કરે ને એમ આપણે છોકરાને કે તમારે સ્કૂલે જવું જ કે નથી જવું, તો છોકરાને કે મારે નથી જવું. એવી રીતે આણે કીધું કે નચિકેતા, પોતાના પોતે જ બોલ્યું. નચિકેતાએ કીધું તસ્માત નચિકેતા ન અન્યમ વૃણીતે. હું જાહેર કરીને કહું છું કે આ નચિકેતા તમારી સામે જે ઊભો છે એ બીજું કોઈ પણ વરદાન તમારી પાસેથી નહીં માગે. મારે જોઈ છે આજ. તમારે ભણાવવું હોય તો ભણાવો, ન ભણાવો તો કઈ નહીં. કારણ કે એને ખબર હતી કે એને કીધું છે 3 વરદાન તો આપીશ અને યમ ધર્મરાજા છૂટવાના તો છે જ નહીં. એટલે એને કીધું તસ્માત નચિકેતા અન્યમ ન વૃણીતે. નચિકેતા છે બીજું કાંઈ નહીં કે. અને અહીંયા હું માનું છું ત્યાં સુધી મેં જે કીધું હતું ને ટોટલ 2 અધ્યાય છે. આમાં લખ્યું છે પ્રથમ અધ્યાય, લેકિન કઠોપનિષદ ને ટોટલ 2 ચેપ્ટર છે અને આપણે અધ્યાય કહી, અને પ્રત્યેક અધ્યાયને 3 વલ્લી છે, સબ ચેપ્ટર છે. એટલે એમાં લખ્યું કે ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્યમ શ્રીમદ આચાર્ય શ્રી શંકર ભગવત કૃતો કઠોપનિષદ ભાષ્યે પ્રથમ અધ્યાયે પ્રથમ વલ્લી ભાષ્યમ સમાપ્ત. એટલે કે પહેલા અધ્યાયનું પ્રથમ વલ્લીનું 1 ચેપ્ટર પૂરું થયું. હજી આપણે તો એક ચેપ્ટર જ પૂરું કર્યું. આની અંદર સપોઝ આમ છે, એવી રીતે બીજા અધ્યાયની અંદર પણ આમ છે. આપણે હજી આટલો જ પોર્શન પૂરો કર્યો. હજી 5 વલ્લી બાકી અને 2 અધ્યાયમાંથી 2 વલ્લી. આટલું બધું કીધું એટલે ઓલા પ્રસન્ન તો થાય ને. કોઈ પણ આચાર્ય છે એ હંમેશા ખુશ થાય છે. એટલે હવે પછી છે એ યમરાજા પોતે ખુશ થયા. એવું પૂજ્ય સ્વામીજી કહેતા હતા, અને મેં એવું સાંભળ્યું કે હંમેશા શિષ્ય એમ કહેતા હોય મારે યોગ્ય ટીચર, હું યોગ્ય આચાર્ય શોધું છું કે યોગ્ય ગુરુ મારે જોઈએ છે. એટલે સ્વામીજી કે એવું નથી, કળિયુગની અંદર ઊંધું છે. ટીચર છે એ યોગ્ય શિષ્યની તલાશમાં છે. ગુરુ તો ક્યાંક હશે મળી જ રહેશે, પણ યોગ્ય શિષ્ય મળવા કળિયુગની અંદર એ કેવું છે તો કે અત્યંત અઘરું છે. એટલે હવે આ બોલે છે, નચિકેતાના વખાણ કરે છે. જે મેં કીધું હતું કે 2 વસ્તુ માણસ પાસે આવે, એક શ્રેય એક પ્રેય. પણ આમાં જોઈએ પેલા પરીક્ષા શિષ્યમ વિદ્યા યોગ્યતા. શિષ્યમ પરીક્ષા. યમ ધર્મરાજાએ શું કરી? શિષ્યની પરીક્ષા કરીને, અને વિદ્યા યોગ્યતા ચ અવગમ્ય. એને લાગ્યું કે આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે યોગ્ય શિષ્ય છે. એટલે કે વિદ્યા યોગ્યતા અવગમ્ય, હેવિંગ નોન. આવું જાણીને આહ, કોણ બોલ્યું? તો કે યમ ધર્મરાજા. अन्यत् श्रेयः अन्यत् उदेव प्रेयः ते उभे नानार्थे पुरुषं सिनीतः तयो श्रेयः आददानस्य साधुः भवति हीयते अर्थात् य उप्रेयो वृणीते. ઘણીવાર આપણી બાય કાર કે કોઈ પણ બાય કાર જ જતા હોય, આપણે પોતાનું વાહન લઈને આપણે કોઈક રસ્તે જતા હોય, ગોટે ચડી ગયા એટલે ધોરી રસ્તો ન હોય. હવે આપણે એક રસ્તે જાય ત્યારે 2 રસ્તા દેખાય. આમ રસ્તે આપણે જતા હોય, એક રસ્તો આમ જતો હોય ને એક રસ્તો આમ જતો હોય. હવે ત્યાં બોર્ડ ન હોય તો પછી આપણે પૂછવું પડે ને કે ભાઈ અમારે રાજકોટ જવું છે કે ભાઈ પોરબંદર જવું, તો રસ્તો કયો? હવે એક રસ્તો છે બહુ રૂપાળો દેખાતો,
એટલે આપણને એમ થાય કે આના અંદર ડામર રોડ છે તો કદાચ ત્યાં જતો હોય, અને આ ઉબડ ખાબડ વાળો હોય તો માણસ એમ થાય કે નહીં જતો. એવી જ રીતે અહીંયા એવું કે છે કે જીવનના રસ્તા ઉપર આપણું એક જીવન છે, ઇઝ લાઈક એ રોડ, એક રસ્તો છે. એ રોડ ઉપર હંમેશા આપણને વારે વારે બે વસ્તુ મળશે. કઈ કઈ વસ્તુ? તો એક દુન્યવી સુખ. દુન્યવી સુખ એટલે આરામ કરવાનું, જે ઓલે કીધું ને વર્ણ રતિ પ્રમોદા, એને કહેવાય દુન્યવી સુખ. અને બીજું છે આધ્યાત્મિક સુખ. એની અંદર આપણું પોતાનું કલ્યાણ કેમ કરવું એનો રસ્તો છે. અને બીજો રસ્તો છે કેવો છે? તો કે આ રોડે જાઓ તો તમને ઘણા બધા મહેલો સોનાના મળશે, ઘણું બધું એવું જાતના પ્રલોભન. અહીંયા છે આત્મજ્ઞાન લખો કે આધ્યાત્મિક, જે લખો. મોટા ભાગના માણસો છે એ શું પસંદ કરે? આ પાછું ધોરીમાર્ગ દેખાય અને આમ એમ કે હવે હું આ રોડે ચડ્યા અને આમાં તમારે શું થયું? માણસોને જરાક ટાંટિયા ખેંચવાનો પ્રયત્ન કરે. એટલે આ રોડ હંમેશા કેવો છે? તો કે ખાડા ખાબડાવાળો. એટલે આ રસ્તાને એવું કીધું છે કે એને કહેવાય પ્રેય. પ્રેય એટલે કે ગમતો. જ્યારે આત્મજ્ઞાન વાળો રસ્તો છે એને કહેવાય શ્રેય. એટલે અર્જુને માગ્યું હતું યશ્રેયસ્યાત બ્રૂહિ નિશ્ચિતમ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. શ્રેયનો અર્થ થાય આત્મકલ્યાણ. બધાના જ જીવનમાં એક વખત તો ભગવાન આ ચાન્સ આપે જ. એટલે અહીંયા જે લખ્યું છે કે બે છે, આનું ડિટેલ આપણે પછી જોશું. એક શ્રેય અને બીજું શું છે? તો કે પ્રેય. એ બંને વસ્તુ છે એ પુરુષમ સીનિત, માણસોને બાંધી દે. તમે આમ કરો તો તમારું આમ થશે, તમે આમ કરો તો. હવે પસંદગી કોણે કરવાની? મનુષ્યએ કરવાની. વિવેકી છે, જે કઈક વિવેક છે, વૈરાગ્ય, સમાધિ ષટક છે, એ વ્યક્તિ આમાં જ હશે. મોટા ભાગનો કયો રોડ પસંદ કરશે? તો કે દુનિયા પ્રેય. અને પછી એનું શું થશે? તો કે હિયતે. હિયત એનો અર્થ થાય એનું પતન થાય. ભગવાન પણ ડિટેલ છે આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.